કચ્છના છેવાડાના લખપત અને અબડાસા પંથકમાં ભેદી રોગચાળાએ માથું ઉંચક્યું છે અને આજે વધુ એકનું મોત થતાં કુલ મૃત્યુઆંક 16 પર પહોંચ્યો અને આ સાથે સાથ હવે મંત્રીઓ પણ દોડતા થયા છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયા કચ્છ રવાના થયા। આજે ભારાવાડની મહિલાનું સારવાર દરમિયાન મોત થયું। બંને મંત્રીઓ ભેદી બીમારીથી પ્રભાવિત આ લખપત તાલુકા અને અબડાસા તાલુકાની મુલાકાત લેનાર છે અને ત્યારબાદ સ્થાનિક આરોગ્ય વિભાગ સાથે પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા પણ કરશે। तो आ तरफ कच्छમાં ભેદી બીમારીના હાહાકારની વચ્ચે કોંગ્રેસે આકરા પ્રહાર કર્યા છે। કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આરોપ લગાવ્યો કે કચ્છમાં રોગચાળાએ માથું ઊંચક્યું છે અને બીજી તરફ સરકાર ભાજપના સદસ્યતા અભિયાનમાં વ્યસ્ત છે। લોકોના મૃત્યુ કરતા સદસ્યો વધારવામાં સરકારને રસ હોવાની વાત તેમણે કરી તો ગુજરાતમાં લોકોના મૃત્યુ કરતા અન્ય રાજ્યોની ચૂંટણીની ચિંતા છે। અમિત ચાવડાએ સરકાર દવા અને નિષ્ણાંતો વધુમાં વધુ મોકલે તેવી પણ માંગ કરી।